સો હેલો ગાઈઝ, તમારા માટે મેં તમને કીધું હતું કે નવઘણ કૂવો બતાવીશ, બરાબર છે? તો ફાઇનલી તમારા બેન શહીદ થવા જાય જ છે, તો હવે તમને બતાવ્યા વગર શું લેવા જવું જોઈએ મારે? ઓમે મરવું છે ના મેં મરવું છે, ચાલો તમને બતાવીએ નવઘણ કૂવો. એમાં શું થઈ ગયું, બરાબર છે? મતલબ કે છે આ નવઘણ કૂવાનો પહેલો અધ્યાય, મતલબ કે પહેલો રસ્તો, સ્ટાર્ટિંગ સીડી. આપણે એને શું કહીએ? ઘણા બધા ભાઈ ભાષા ઘણી બધી છે, પણ હું મારી ગુજરાતી ભાષા સિવાય મને કાંઈ આવડતું છે નહીં. તો ફાઇનલી તમારા જ્યોતિબેન તમારા માટે નવઘણ કૂવામાં ઉતરવાના છે. હવે આમ કે આમ બતાવવો પડશે, એમાં તો હાલશે નહીં, કારણ કે તો તમે મારા વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કાં નથી કરતા? શું પ્રોબ્લેમ છે મારાથી? શું ભૂલ થાય છે? તમે મને કહો તો મને ખબર પડે યાર. હું કેટલી મહેનત કરું છું યાર, તમે નાના ક્રિએટરને ધ્યાન જ ના દો તો કેમ હાલે? મતલબ મારે હજી ફેસબુકનો ટાસ્ક પૂરો કરવાનો બાકી છે, પણ તોય પણ તમે ધ્યાન દેતા નથી. ગયા ફેરે સકરબાગ બતાવ્યું તો એમાં એક બે ત્રણ લાઇક્સ, એ કે લાઇક્સ કહેવાય યાર? મતલબ કે હું તમારા માટે એટલો ખર્ચો કરું, નવી જગ્યાનું નિર્માણ કરું છું, નિર્માણ તો જોકે જેને કર્યું હોય ને, બટ તમને બતાવું છું તો ખરી, તમને ઘરે બેઠા એન્ટરટેન કરું છું યાર. શું પ્રોબ્લેમ શું છે મારાથી? હવે આ જુઓ, આ કાંઈ સાધારણ વસ્તુ દેખાય છે તમને? તો પણ હું તમારા માટે અંદર જાઉં છું, બટ નહીં, તમારે ધ્યાન નથી દેવું. તમારે ખાલી એન્ટરટેન થઈને વિડીયો સ્કીપ કરી દેવો છે. થોડીક હેલ્પ કરો યાર. મારા ભેરું તો કોઈ કેમેરામેન નથી, મારી પાસે કેમેરો નથી, બટ તોય હું એટલી હિંમત રાખીને તમારા માટે હું એટલી મહેનત કરતી હોય તો તમે મને એક લાઇક્સ ના દે. જો કે તમારી એક લાઇક્સથી હું કરોડપતિ થવાની પણ નથી યાર. બટ યાર પબ્લિકમાં થોડીક પબ્લિસિટી તો વધારી દો મારી. આ વિડીયો કોઈ મોટા ક્રિએટર પાસે જતો હોય તો પ્લીઝ તમારા એરે નમ્ર વિનંતીથી વાત કરું છું, પ્લીઝ આ વિડીયોને આગળ વધારો યાર. મેં તમારા માટે આખું ઉપરકોટ ફેરી છું, છતાં પણ અટાણે હું એટલા ભયંકર જગ્યામાં હું અંદર જવાની છું તમારા માટે, બરાબર છે? બટ નહીં, મને ખબર છે કે આ વિડીયો 2-3 લાઇક્સે જઈને જ ઊભી જવાનો છે, કે નથી મારા સબસ્ક્રાઈબર વધવાના, નથી મારા ફોલોવર વધવાના, બરાબર છે? કોઈ શીખવાડવાવાળું છે નહીં, હું ભણેલી છું નહીં, હું મારી એટલી પહોંચ નથી, તો પણ હું તમારી માટે નવી નવી જગ્યાએનો બંદોબસ્ત કરતી રહું છું. બટ નહીં, મારી કોરા કોઈને ધ્યાન દેવું નથી. મતલબ કે જો અટાણે હું આમાં ઉતરીને તો પણ મારા જીવનો જોખમ રહે, કારણ કે આમાં કહેવાય છે, તમે જોઈ શકો, મેં આવડો લાંબો વિડીયો બનાવ્યો તો પણ તમને કોઈ અંદર બતાવી છે નહીં? તમે કહો, તમને કોઈ બતાણું આમાં? બતાણું નહીં. તમારા માટે હું અંદર જઈશ, ઉતરીશ, તમને બતાવીશ, બટ મને ખ્યાલ છે કે તમે મારા વિડીયોને સપોર્ટ નથી જ કરવાના. પ્લીઝ ગાઈઝ, પ્લીઝ યાર, પ્રેમ આપો, તમારા પ્રેમની જરૂર છે મારે. પ્લીઝ, જો હું આ ગુફામાં ઉતરવાની તમારા માટે, પ્લીઝ 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 ગાઈઝ સપોર્ટ કરો યાર, પ્લીઝ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.